નૈનાના જે સમાચાર આવી રહ્યા છે તેના કારણે નૈના નારાજ અને ખિન્ન છે. નૈનાને પકડી જ્યારે મેડિકલ ટેસ્ટ માટે ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે અમારા સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણ ત્યાં હાજર હતા. યશપાલસિંહને જોતા જ નૈનાનો ગુસ્સો ફાટ્યો અને કીધું તું અહીંયા આવ. યશપાલસિંહે પણ કહ્યું તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું. આમ ચોરી પેશીના ચોરી જેવો સીન અત્યારે નૈનાનો છે. એક આરોપીને આશ્રય આપ્યો, ગુનેગારોને છાવર્યા અને છતાં દાદાગીરી તો હજી નૈનાની જ છે. પણ ભાવનગરની જેલમાં હવે આરામ ફરમાવશે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડીનો માહોલ જ્યારે જામશે ત્યારે નૈનાને ખબર પડશે કે આપણી દાદાગીરી વ્યર્થ છે. આપણને કોઈ રાજનેતા કે કોઈ અધિકારી હવે મદદમાં આવતા નથી. પોલીસે પોલીસનું કામ કરવું જોઈએ અને તે પણ કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ. પોલીસ જેવું સમજે કે તે બધાનો બાપ છે તો બાપ તો કાયદો છે. કાયદા કરતાં મોટો કોઈ બાપ નથી. અને હર્ષ સંઘવીની ભાષામાં કહીએ તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ નૈના ભૂલી ગયા કે તે કાયદામાં ન રહ્યા એટલે હવે ગેરફાયદાની શરૂઆત થઈ છે. અમે જ્યારે લોકોના સૂર્ય મધ્યાહને તપતા જોયા છે અને પછી સૂર્યાસ્ત પણ જોયો છે. આ બહેનનો સૂર્યાસ્ત જરા વહેલો થઈ ગયો, બસ અફસોસ તેનો છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને અમારા સાથી યશપાલસિંહ ચૌહાણને એક સલામ કરો.